મારું નામ કિરીટભાઈ પટેલ છે। ઈચ્છા મૃત્યુની માંગ એટલા માટે કરી છે કે 14 તારીખે મેં લૂંટાઈ દુલ્હનની અરજી આપી હતી। આજે 5 મહિના થઈ ગયા, એની કોઈ કાર્યવાહી નથી કરી। પ્લસ મારા દીકરાને ગળું દબાવી અને મોઢું દબાવીને મારી નાખવાની કોશિશ કરી હતી। એના અનુસંધાને મેં અહીંયા અરજી આપી હતી। એના અનુસંધાને 21 તારીખે લખાણ થયેલું છે। આજ દિવસ સુધી ગુનો દાખલ નથી થયો। તો મારી માંગ એક છે કે જે લૂંટાઈ દુલ્હનની અરજી છે એના અનુસંધાને ગુનો દાખલ થાય અને 307ની જે કલમ લાગતી હોય આપ બદલની મારી નાખવાની કોશિશ કરી છે મારા દીકરાની, એના અનુસંધાને બીજો ગુનો દાખલ થાય। નિધિ ઠાકોરે મને જે આશ્વાસન આપ્યું હતું, આશ્વાસન નહીં, ગુનો દાખલ થાય એવી મારી માંગ છે। અને ગુનો દાખલ નહીં થાય 3 દિવસની અંદર તો 3 તારીખ લગીને હું રાહ જોઉં છું। કમિશનર પાસે હું ન્યાય માગવા ગયો હતો, કલેક્ટર પાસે ગયો હતો, ખાલી મને આશ્વાસન મળેલું છે। તો એના માટે મારી એક જ માંગ છે કે 2 ગુના દાખલ થાય અને મારી ઘરવાળીને જે કાર્યવાહી કરી છે આ કાર્યવાહી કરવાની છે। મારી ઘરવાળી પર મારો સાળો છે અને મારી સાસુ, આ 3 મળેલા છે। અને મારા સાળાનો જે શેઠ છે પિયુષભાઈ પટેલ, આ પણ એમાં સામેલ છે પૈસા પડાવવામાં, મેં એને વચ્ચે રાખેલો, પણ એ પણ એમ જ કહે છે કે 2 લાખ રૂપિયા તમે આપી કાઢો તો કે હું તમને કે આ કેસમાંથી બહાર કાઢું। તો પીડિત પુરુષ કોની ફાઈન જાય? સ્ત્રીઓ માટે બધા કાયદા છે, 181 છે, 100 નંબર છે, તો પુરુષ કોની પાસે જાય ન્યાય માંગવા માટે? તો હર્ષ સંઘવી સાહેબ ને ભૂપેન્દ્ર પટેલ સાહેબ ને હું એક જ માંગ કરું છું કે જે પીડિત પુરુષો છે એની માટે પણ કોઈ હેલ્પલાઇન જાહેર કરો તમે। 181 છે સ્ત્રી માટે, તો પુરુષ માટે પણ કોઈ નંબર જાહેર કરો તમે, તો પુરુષ એની ફાઈન જાય, એની વેદના એની સમક્ષ રજૂ કરે। તમારા કેટલા મેરેજ છે? બેનના કેટલા મેરેજ છે? મારા પણ 3 મેરેજ છે, આ 4થા નંબરની બૈરી છે અને એના પણ 3 મેરેજ છે, હું 4થા નંબરનો પતિ છું। શું માંગ કરી રહ્યા? કોની માંગ? એ લોકો શું માંગ કરી રહ્યા છે? એ લોકો 2 લાખ રૂપિયા માગે છે। જે ઘરેલું હિંસા અને ભરણ પોષણનો દાવો મૂકે છે એ પાછો ખેંચવા માટે 2 લાખ રૂપિયાની માગણી કરે છે। તો હું નાના ઘરનો વ્યક્તિ છું, નોકરી કરીને જીવન ગુજારું છું, તો મારી પાસે કોઈ પૈસાની સગવડ નથી। એના માટે મેં ઈચ્છા મૃત્યુની માંગ કરી છે કે જે મારા દીકરાની જે 2 FIR ફાળવાય છે, મારા દીકરાની પ્લસ મારી જે લૂંટાઈ દુલ્હનની છે એ 2 FIR 10 થાય અને યોગ્ય કાર્યવાહી થાય તો એમાં મને જે ઘરેલું હિંસા અને આ જે ભરણ પોષણ દાવો મૂક્યો છે એમાં હું રજૂ કરી શકું કે આના છે ને પહેલાથી ધંધા જેવા છે લૂંટવાના। શું માંગ છે તમારી? મારી માંગ એક જ છે કે કમિશનરને એમ કહું છું કે FIR 10 થાય, 307નો ગુનો દાખલ થાય અને લૂંટાઈ દુલ્હનનો જે ગુનો દાખલ થતો હોય તમે કરો અને આગળના કેટલા લોકોને લૂંટ્યા છે એ લોકોને હાજર કરો।